વાવથરાદ એટીએમમાં રૂપિયા ઉપાડી આપવાના બહાને મહિલા સાથે છેતરપિંડી થઈ। મહિલાએ આપેલ એટીએમ કાર્ડ બદલી ઠગાઈ કરવામાં આવી। આરોપીએ મહિલાનું એટીએમ કાર્ડ લઈ ડમી એટીએમ આપ્યું। એટીએમ કાર્ડ બદલી આરોપીએ રૂપિયા 25,000 ઉપાડી લીધા। મહિલાની ફરિયાદ બાદ થરાદ પોલીસ એક્ટિવ થઈ એટીએમ આસપાસ સીસીટીવી ફૂટેજની તપાસ થઈ છે। પોલીસે સીસીટીવીના આધારે આરોપી સુધી પહોંચી પ્રવીણ ગિરી ગોસ્વામીની ધરપકડ કરી। થરાદ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। થરાદ પોલીસના વિસ્તારમાં 8/1/26ના રોજ એક બનાવ એવો બનેલ છે કે એક બેન એટીએમમાં પૈસા ઉપાડવા માટે જાય છે, ત્યારે તેમને ઉપાડવામાં કોઈ ક્વેરી આવે છે તો બહાર એક કિસ્સામાં ભરેલો હોય છે 30 વર્ષની ઉંમરનો। તે એવું કહે છે કે હું મદદ કરી આપું, એમ કરીને પૈસા ઉપાડવા માટે ટ્રાય કરે છે અને એટીએમ બદલીને બીજું એટીએમ જે ડમી એટીએમ હોય છે એ બેનને આપી દે છે તો પૈસા ઉપાડવામાં પ્રશ્ન થાય છે કે એટીએમ ખરાબી છે તેવું કહી બીજા એટીએમમાંથી એ પોતે 25,000 રૂપિયા જેટલા ઉપાડી લે છે। તો આ બાબતે મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વાવથરાદને જાણ કરવામાં આવે છે તો સાહેબ શ્રીએ એક ટીમ સ્પેશિયલ નિયુક્ત કરવા માટેની સૂચના આપેલી, જે અનુસંધાને ડિસ્ટાફના માણસોની એક ટીમ બનાવવામાં આવે છે અને આજ રોજ સદરુ જે આરોપી છે એની ઓળખ કરી ગૌસ્વામી પ્રવીણગીરી ગુરુપુરી રહે લડકા નાઓને પકડવામાં આવે છે અને તેની પાસેથી મુદ્દામાલ અને એટીએમ રિકવર કરવાની પ્રોસિજર ચાલુમાં છે। ઓકે, થેન્ક યુ।